જેરાજસ બાર ટુડે ન્યૂઝ બનાસકાંઠાથી માહિતી સામે આવી રહી છે। વાવ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરી સામે આવી છે। ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાની વાવ તાલુકાના નાણોદર ગામની સીમમાં ગઈકાલે બુકણા ગામના એક યુવકની હત્યાની ઘટના ઘટી હતી। રાત્રિના સમયે હત્યા કરવામાં આવી હતી। હત્યાની જાણ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। હત્યારાઓએ યુવાનને હત્યા કર્યા બાદ ફરાર થવાનો પ્રયાસ પણ કર્યો છે। પરિસ્થિતિને ગંભીરતાથી લઈ વાવ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે। સંપૂર્ણ તપાસ હાથ ધરી છે। એલસીબી પોલીસ તેમજ વાવ પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ક્રાઇમ સીન મેનેજર સહિત વિશેષજ્ઞ ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે। સાથે જ જુદી જુદી તપાસની ટીમો બનાવી અને ગંભીરતાથી તપાસ ચાલુ કરી છે। હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તારીખ 12/8/2025 ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે। આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે। અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે। તપાસ કરતા જાણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે। ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, શું કારણ હતું મર્ડરનું? મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં, તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા। તપાસમાં સાહેબ એક જ આરોપી છે કે બીજો આરોપી કોઈ? જી નહીં, તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળ્યો છે।